નમસ્કાર મિત્રો, હું છું પ્રિન્સ ઠાકોર. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે ઉનાળો હતો અને નર્મદા કેનાલ બાંધ હતી. નાના નાના ઝાડવા પાણી પાવા આવી ગયા હતા. આપણે પાણી લઈને આવ્યા. ચાલો આપણે પાણી પાવા જઈએ. આપણો ચાટકો પણ ચાલુ છે, એટલે આપણે પેલા બધું લઈ જવું પડશે. આપણે એક ફેરને જઈએ પછી બીજો હળવા ફરતા ને ઓવડી ફરતા ને આપણે 3-4 મારેલા છે. ચાલો આપણે પાણી પાવા જઈએ. એક કપ આપણે મૂકી આવ્યા, હવે બીજો આપણે ગોટલો વાય તો લાંબો થયો હોય એટલે આમાં પાણી પાવું પડશે. આપણે આંબામાં પાણી પી દીધું છે. હવે આપણે મીઠો લીંબુ છે એમાં પણ પાણી પાવા જોઈએ. મીઠો લીમડો પણ વાળ્યો છે, જુઓ તો. હવે આપણે પાણી બધા ઝાડવા થોડું પાણી ભરીને બીજો ડોઝ છે. આપણે આ જામફળી ના જામફળી બે વર્ષ થઈ ગઈ છે. આમાં આપણે પણ પાણી પાઈ દઈએ. આમાં આપણે જામફળી જમી ના જાય એટલે આપણે લાકડું પણ બાંધવું છે. ચાલો હવે આપણે બીજી જામફળીમાં પાણી પાડીએ. આમાં પણ આપણે એવું કે જમી ના જાય એટલે લાકડા પણ ખોજાય. લીંબુડી આપણે 1 વર્ષથી થઈ ગઈ છે. વધતી જ નહીં. આ છે સીતાફળ. હવે આમાં આપણે પણ પાણી પાઈ દઈએ. આના 1-2 વર્ષ થઈ ગયા છે. હવે આપણે આંબાને પાઈએ. આંબો આપણને આંબો આટલે પહોંચે છે. આ આંબાને ફરીથી પાઈ બે આંબાના આ ચીકુડી આપણે 1 વર્ષની થઈ ગઈ છે. આમાં પણ આપણે પાણી ખાતર એક કેક ખાલી થઈ ગયું છે. હવે આપણે બીજો કેક ચાલો
બુફે આપણને ઉપાડવો પડે છે. આ આખો 2 વર્ષ છે અને આપણી હાઈટ તો આમાં આપણે દરિયો એકો કરીને આવ્યું છે. આમાં આપણે જાજુ પાણી પાવું પડશે. ને આમાં આપણે પાણી પાઈએ તરત જ એને જમીન પાણી પી જાય છે. આ આંબામાં આવતા વર્ષે ફળ બેસશે. આંબો પણ મોટો થઈ ગયો છે. તો તમને મારો વિડીયો સારો લાગ્યો તો મારી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.